આવનારી જનરેશન માટે એક ઘાતક નશો સાબિત થઈ શકે. મોટા ભાગે આપણે શું પ્રેડિક્ટ કરતા હોઈએ છીએ ખબર કે સારું થાય બધું, હું આગળ વધું, મને બધા વખાણે. મોટા ભાગની એક્સપેક્ટેશન્સ આપણી આ જ છે. આપણી એક્સપેક્ટેશન્સમાં ક્યારે ખરાબમાં ખરાબ, ડેન્જરમાં ડેન્જર, વર્સ્ટમાં વર્સ્ટ સિચ્યુએશનનો સામનો કેવી રીતે આ બધા લોકો કરતા હશે. ક્રિકેટરો, હીરો હિરોઈન, બિઝનેસમાં કે ફેશનમાં કે ટીચિંગમાં કે ગમે ત્યાં એ જે હાર્ડશિપ સિચ્યુએશનનો સામનો જે કરતા હોય છે એ આપણી એક્સપેક્ટેશન્સમાં ક્યાંય નથી. પણ આપણે સામાન્ય તકલીફો અને મુશ્કેલીઓ આવે એમાંથી ભાગવાનો પ્રયત્ન કરીએ છીએ. ભાગવાના પ્રયત્નમાં મોટા ભાગે આપણે શું કરતા, રીલ્સ જોવું, યુટ્યુબના વિડીયોઝ જોવું. જ્યારે ટફ સિચ્યુએશન આવે છે ત્યારે સ્ક્રોલિંગ કરવાનું શરૂ કરી દેવું, મગજને ગૂંચવી દઈએ છીએ. સ્ક્રોલિંગનો નશો છે ને, ડ્રગ્સ દારૂ કરતા ખતરનાક છે. તમે સપના જોવો છો, પીચ ઉપર રમવું છે, સ્ટેજ ઉપર પરફોર્મ કરવું છે અને ટોપ કરવું છે, અને કરીએ છીએ શું, ઓડિયન્સમાં બેઠા શો જોઈએ છે. બંને વસ્તુ શક્ય કઈ રીતે છે?